જલ્દી જઈ નિવૃત્ત થા. ઉપરાંત સુશીતમાં પાનનો પ્રકાર તથા પ્રકાશ અને પ્રકાશને આકૃતિના સ્વરૂપના દર્શન નિત્ય ચાલુ છે. 2015 માક્ષર વદ તેરસ દહોથી નીકળી ડભી ગયો. ત્યાંથી સંખેડા ગયો અને ત્યાં 2 દિવસ રહી ઓરવાડા મુકામે પહોંચ્યો. બાદ પોષ ચોથના સવારના પ્રિયના દર્શન કરતા આસક્ત શ્રી મુખારવિંદના દર્શન થયા. ત્યારે મેં વિનંતી કરી કે આજે આમ અતિ પ્રસન્નતામાં શ્રી મુખારવિંદના દર્શન થયા. ત્યારે મેં વિનંતી કરી કે આજે આમ અતિ પ્રસન્નતામાં બિરાજમાન છો. તરત આજ્ઞા કરી કે તારા માથેનું ઋણ નિવૃત્ત કરવાનું છે. ઉપરાંત અહીંની બધી સામગ્રીનો અંગીકાર કરવાનો છે. તારા નિમિત્તથી જળ ચેતન પશુ પક્ષી વગેરેનો ઉદ્ધાર કરવાનો છે. જે પર્યટનની આજ્ઞા હતી તે કાર્ય કરવાનો છે. ઉપરાંત 1 દિવસ માકણી તથા 1 દિવસ ધોલપુર તારે એકલાએ જઈ આવવાનું છે. તે તારા મૂળના પ્રકારના ઓજસથી સર્વ કાર્ય હું કરી લઈશ. બાદ સાથે એમ પણ કહ્યું કે હું અહીંયાથી નિત્ય 1 વખત ઘેર જઈ તે બંનેનું પોષણ કરું છું. ઉપરાંત કેટલાક દિવસે તો રાત્રે સંગ આપીને સાથે જ પૂરીને જતા હતા. ત્યાં અભિમાન્યો અને પરીક્ષિતનો પ્રસંગ આવ્યો કે સર્વ જન્માંતરમ ગોત્ર તથા હાલના સર્વ કુટુંબને નિવેદન કરી દીધું. ત્યારબાદ પોષ વદ 11 બપોરના સૂચન થયું કે નવનીતની બહુ સરોજ પહોંચી ગઈ છે. ત્યારબાદ 4 દિવસ કે કારણ વાંચ્યું એટલે વસ્તુ થઈ હતી. આ એક હોમનું કારણ હતું. પોષ વદ 11ના રાત્રે આજ્ઞા કરી કે મારો 40 દિવસનો વન પ્રવેશનો પ્રોગ્રામ પૂરો થશે એટલે ઘેર જવાનું છે. ઓરવાડે 1 માસનો મુકામ છે તો મહાસુદ તીજના અહીંયાથી નીકળી 1 રાત સંખેડા રહી 3 દિવસ ડભોઈ રોકાવાનું છે અને તેમાં અનેક કાર્યો તારા મૌન ઓજસથી થશે. તે મુજબ હું ડભોઈ આવ્યો. કંચલા દરોને મને 2 દિવસ કહ્યું કે અમને બંનેને હોમી દો. એટલે મેં મહાસુદ છઠના દિવસે સવારના હોમી દીધા. બાદ સુદ 7મના દિવસે તેમના પ્રિયના દર્શન કર્યા તો અતિ પસંદના દર્શન થયા અને તેમને પ્રિય મને કહ્યું કે તેમના બંનેનો મેં અંગીકાર કર્યો છે. ત્યારબાદ મહાસુદ 7મના દિવસે ઘેર આવ્યો. ઉપરાંત રાત્રિના દિવસે સુષિપ્તમાં નિત્ય પ્રિય મને આપને સુધાનું પાન કરાવે છે અને એ સેવા સમયે 2 સ્વરૂપના દર્શન આપે છે. આ ઉપરાંત 40 દિવસમાં કેટલાક અનુભવો પૂરા નહીં યાદ હોવાથી લખ્યા નથી. આ 40 દિવસની વનયાત્રા સમાપ્ત કરી પ્રભુને પાછો ઘેર આવ્યો. 2015ના મહાસુદ 12ના રાત્રિના 3:30 વાગ્યાના સુમારે સુષિપ્તમાં પ્રિયાએ આજ્ઞા કરી કે તારા માટે મારી મૂળ સુદાનો પાન જ કરવાનું છે. અર્થ સવન તારા માટે નથી, તારું પોષણ કરનાર તો હું જ છું. પછી તારે અર્થ જાણવાની જરૂર શું છે? તદુપરાંત ઓરવાડે મુકામે પ્રથમ તને ઉદ્વેગ થયો હતો. તેનું કારણ તારી પથારી ચાદર બધી અશુદ્ધ હતી એટલે છોકરાઓના તારી પથારીમાં મને આવતા વિચાર થયો, પરંતુ તારા આધીન એટલે મારે આવવું પડ્યું. મેં તને ઉદ્વેગ કરાયો અને સાધારણ સૂચન કરાયું અને પછી બીજી વખત ઉદ્વેગનું કારણ તને મારી મૂળ સુધાનું પાન કરવાનું છે. તને તે વખતે સૂચન કરાવી ઉદ્વેગ કરાવ્યો હતો. મહાસુદ પૂનમ બપોરના 1 વાગતાના સુમારે સુષિપ્તમાં દર્શન થયા બાદ આજ્ઞા કરી કે મેં તને પ્રથમ પર્યટનની આજ્ઞા કરી હતી. તે 40 દિવસનું પર્યટન હતું. 40 દિવસનું કારણ મારું 1 માસનું આસુર વ્યામોહ સમય મૌન હતું અને 10 દિવસનું મૌન સાથે અનશન વ્રત હતું. તે સમયે મારી આસ્થાથી અનેક જીવનો અંગીકાર કર્યો. આ વખતે તને નિમિત્ત બનાવી મૌનમાં 12મા દ્વારા અનેક મેં અંગીકાર કર્યો. આ 40 દિવસના પર્યટનની વ્યવસ્થા છે. મહાસુદ 5મ બપોરના 2 વાગ્યાના સુમારે સુષિપ્તમાં પ્રિયની સેવા કરી રહ્યો હતો. રાજભોગ
સરાવી પ્રભુને પધરાવ્યા. તે સમયે મગન કાકા અને રમણ કાકા આવ્યા. મારા પ્રિયના દર્શન કર્યા. તેઓ દર્શન કરતા સ્વરૂપના તેજના દર્શનથી અંજાઈ ગયા. મને કહેવા લાગ્યા કે આટલું બધું તેજસ્વી સ્વરૂપ છે. મેં કહ્યું, હા, સાક્ષાત બિરાજમાન છે. ત્યારબાદ 4 વાગતાના બપોરે પાન સમયે ફરી આજ્ઞા કરી કે તું મને નિવેદન કરે છે તે બધાનો હું અંગીકાર કરું છું. રમણલાલ અને કાકાનો મેં અંગીકાર કર્યો છે. તદુપરાંત તું સામગ્રી મને અંગીકાર કરાવે છે, અન્યને મને અંગીકાર આવે છે, એ બધાનો હું તારા અતિ સ્નેહને લીધે બધાનો અંગીકાર કરું છું. પછી મેં વિનંતી કરી કે જો સામગ્રી અંગીકારનો પ્રકાર છે તો પછી ભોગ સરાવતી વખતે આત્મન તથા મુખ અવસ્થા કરવાની અવસ્થા રહેતી નથી. તરત જ આજ્ઞા કરી કે અંગીકારનો પ્રકાર છે, પરંતુ મારો આરોગવાનો પ્રામાણિકતાને લીધે જ તું મને મુખ વસ્ત્ર અને આત્મન કરાવજે, તને બાદ નથી. 2015 મહાવત દસમ સવારના 4 વાગે પાન સમયે બિરાજતા સ્વરૂપને વિનંતી કરી એટલે મારે ત્યાં બિરાજતું સ્વરૂપ પાન માટે બિરાજ્યું. પછી મદ્રાષ્ટ્ર શરૂ કર્યું. તમારા ત્યાં એટલે કે ઓચ્છભાઈ બિરાજતા બંને સ્વરૂપો તથા સુબોધનિધિ સાથેના દર્શન થયા. એક બાજુ 2 સ્વરૂપો તથા વચમાં સુબોધનિધિ બિરાજ્યા હતા. તે લગભગ 1 કલાક સુધી દર્શન થયા. પછી સેવા સમયે મેં વિનંતી કરી કે આ શું હતું. આપસે આજ્ઞા કરી તારા પર અધિક કૃપાનું દાન કરવા માટે અમોએ મનોરથ કરેલો. તે બધા ભેગા થયા હતા. મહાવત તેરસ સવારના 9 વાગ્યાના સુમારે રાજભોગ ધરી પ્રિય સામુ બેઠો હતો અને સ્વરૂપના દર્શનમાં મારી મુખાર આકૃતિ જોઈ. મારી આકૃતિમાં આખા સ્વરૂપના દર્શન થયા. તે લગભગ 20 મિનિટ સુધી થયા. મેં વિનંતી કરી કે આ શું પ્રકાર છે. તરત જ સૂચન કર્યું કે હવે હું તારા મુખ ઉપર બિરાજમાન થયો છું અને હવે તારે ત્યાં હું અંગીકારના પ્રકારથી બિરાજમાન થયો છું અને હવે તારે ત્યાં એટલે કે જે કોઈ દેવી હોય તે બધાનો અંગીકાર કરાવતો જા. સુષિપ્તિમાં દિન રાત્રિ પ્રિય મને પાન કરાવે છે અને સ્વરૂપમાંથી પ્રકાશની આકૃતિના દર્શનનો પ્રકાર નિત્ય ચાલુ છે. મહાવત 14 સવારના 9 વાગ્યાના સુમારે સામગ્રી સિદ્ધ કરતો હતો. તે વખતે સૂચન થયું કે મારો સંપૂર્ણ આશ્રય નથી. મારી શ્રી સુબોધનીજીની વાક સરસ સ્વરૂપ દર્શન સરસ સ્વરૂપનું દર્શન નથી કર્યું, એટલે દ્રવીભૂત સ્વરૂપનો અનુભવ નથી કર્યો. તેથી ભૂતળમાં વૃથા જન્મ છે, ભૂમિને ભારરૂપ છે. ફાગણ સુદ 14 સવારના 5:30 વાગતાના સુમારે પાન સમયે પુસ્તકમાં પ્રિયાના દર્શન થયા અને સામે મારું સખી રૂપી પ્રિયાને માળા પહેરવાના દર્શન થયા. આ લગભગ દર્શન થયા અને સાથે મારું આ સખી રૂપી પ્રિયાને માળા પહેરવાના દર્શન થયા. આ લગભગ 15 મિનિટ દર્શન થયા. સુષિપ્તમાં પાનનો પ્રકાર અને પ્રકાશની અંદર પ્રકાશના મુખાવિના દર્શનનો પ્રકાર તો ચાલુ છે. રાતના 3 વાગે સુષિપ્તમાં આજ્ઞા કરી કે ઉઠ, આજે મને અધિક પાન કરાવો. એટલે 3 વાગતાની સાથે સવારના 6 વાગતા સુધી મેં પ્રિયને પાન કરાવ્યું. ફાગણવત તીજ સવારના 9:30 વાગતાના સુમારે પ્રિયને રાજભોગ ધરેલો. તે વખતે વિનોદ આવેલો. તે પ્રિયના દર્શન કરી અને મને ભગવત સ્મરણ કરીને ગયો અને તરત આજ્ઞા થઈ કે તે ઘણા દિવસે મારા દર્શન માટે આવેલો. તેનું કારણ કે આજે તેનો વિવાહ થયો છે, એટલે તને ભગવત સ્મરણ કરવા આવેલો. મારા દર્શન કરવા આવેલો તે દર્શન કરી અને તને ભગવત સ્મરણ કરી ગયો. ફાગણવત ચોથ ગઈકાલે રાતના 3 વાગ્યાના સુમારે સુષિપ્તમાં બલદેવભાઈ મનોરથી આવ્યા અને મને ભગવત સ્મરણ કર્યા અને એકદમ ખૂબ રડી પડ્યા. મેં કહ્યું કે શું દુઃખ છે, આમ કેમ કરો છો?
તેમણે કહ્યું કે મારી સ્થિતિ જ એ છે